સમગ્ર મોરબી જિલ્લાના ટોપ 10માં પ્રથમ, દ્વિતીય અને તૃતીય સ્થાન મેળવતા તેમજ વાંકાનેર કેન્દ્રમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનારા તેજસ્વી તારલાઓને ખૂબ ખૂબ અભિનંદન અને અનેક શુભેચ્છાઓ। સમગ્ર મોરબી જિલ્લાના ટોપ 10માં પ્રથમ, દ્વિતીય ક્રમે 2 અને તૃતીય સ્થાન મેળવતા ચાર વિદ્યાર્થીઓ તેમજ સમગ્ર વાંકાનેર કેન્દ્રમાં ટોપ 10માં સૌથી વધુ 8 વિદ્યાર્થીઓ સાથે વાંકાનેર વિસ્તારમાં નંબર 1નું સ્થાન જાળવી રાખતી ધી મોડર્ન સ્કૂલ ધોરણ 12 કોમર્સમાં A1 ગ્રેડ મેળવતા 27 વિદ્યાર્થીઓ સાથે ઉચ્ચ ગુણવત્તાયુક્ત પરિણામમાં પણ નંબર 1 ધી મોડર્ન સ્કૂલ। આજરોજ જાહેર થયેલ ધોરણ 12 સામાન્ય પ્રવાહના પરિણામમાં ધી મોડર્ન સ્કૂલના વિદ્યાર્થીની ગઢવારા ઇરમ મુસ્તાકભાઈએ 96.14% અને PR 99.96 સમગ્ર ગુજરાતમાં બોર્ડમાં ચોથા ક્રમે તેમજ મોરબી જિલ્લામાં પ્રથમ સ્થાન મેળવી તેમના પરિવાર, શાળા તેમજ સમગ્ર વાંકાનેર વિસ્તારનું ગૌરવ વધારેલ છે, જે એક સામાન્ય ખેડૂત પરિવારમાંથી આવે છે। તેમણે નામુમાં 100, આંકડાશાસ્ત્રમાં 100, BAમાં 100 ગુણ મેળવેલ છે। આજરોજ જાહેર થયેલ ધોરણ 12 સામાન્ય પ્રવાહના પરિણામમાં ધી મોડર્ન સ્કૂલના વિદ્યાર્થીની સેરસિયા ઉમેરા નજરુદ્દીનભાઈએ 95.43% અને PR 99.92 સાથે સમગ્ર ગુજરાત બોર્ડમાં 8મો ક્રમ અને મોરબી જિલ્લામાં દ્વિતીય સ્થાન મેળવ્યું છે। આંકડાશાસ્ત્ર અને BAમાં તેમણે 100માંથી 100 ગુણ પ્રાપ્ત કર્યા છે। આજરોજ જાહેર થયેલ ધોરણ 12 સામાન્ય પ્રવાહના પરિણામમાં ધી મોડર્ન સ્કૂલના વિદ્યાર્થીની ભોરણિયા માસુરા રસુલભાઈએ 95.43% અને PR 99.92 સાથે સમગ્ર ગુજરાત બોર્ડમાં 8મો ક્રમ અને મોરબી જિલ્લામાં દ્વિતીય સ્થાન મેળવ્યું છે। તેમણે આંકડાશાસ્ત્ર અને BA અને સંગીતમાં 100માંથી 100 ગુણ પ્રાપ્ત કર્યા છે। આજરોજ જાહેર થયેલ ધોરણ 12 સામાન્ય પ્રવાહના પરિણામમાં ધી મોડર્ન સ્કૂલના વિદ્યાર્થીની સેરસિયા ઉમેરા નજરુદ્દીનભાઈએ 95.43% અને PR 99.92 સાથે સમગ્ર ગુજરાત બોર્ડમાં 8મો ક્રમ અને મોરબી જિલ્લામાં દ્વિતીય સ્થાન મેળવ્યું છે। આંકડાશાસ્ત્ર અને BAમાં તેમણે 100માંથી 100 ગુણ પ્રાપ્ત કર્યા છે। આજરોજ જાહેર થયેલ ધોરણ 12 સામાન્ય પ્રવાહના પરિણામમાં ધી મોડર્ન સ્કૂલના વિદ્યાર્થી બાદી મોહમ્મદ વેદ બસીરભાઈએ વાંકાનેર કેન્દ્રમાં 6થો ક્રમ મેળવી ઝળહળતી સફળતા પ્રાપ્ત કરી છે। આજરોજ જાહેર થયેલ ધોરણ 12 સામાન્ય પ્રવાહના પરિણામમાં ધી મોડર્ન સ્કૂલના વિદ્યાર્થીની વકાલિયા હુમૈરા બાનુ મકબૂલભાઈએ વાંકાનેર કેન્દ્રમાં 8મો ક્રમ મેળવી ગૌરવવંતું સ્થાન પ્રાપ્ત કર્યું છે। આજરોજ જાહેર થયેલ ધોરણ 12 સામાન્ય પ્રવાહના પરિણામમાં ધી મોડર્ન સ્કૂલના વિદ્યાર્થી ખોરજિયા મોહમ્મદ રેહાન જાહેરુદ્દીન, જેમણે વાંકાનેર કેન્દ્રમાં 9મો ક્રમ પ્રાપ્ત કરી સફળતાનું શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડ્યું છે। આજરોજ જાહેર થયેલ ધોરણ 12 સામાન્ય પ્રવાહના પરિણામમાં ધી મોડર્ન સ્કૂલના વિદ્યાર્થીની સેરસિયા નવસીન મંજૂર હુસૈને વાંકાનેર કેન્દ્રના ટોપ 10માં 10મો ક્રમાંક પ્રાપ્ત કર્યો છે। શાળાના કુલ 27 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવી સંસ્થાની શૈક્ષણિક ગુણવત્તા સાબિત કરી છે। વાંકાનેર વિસ્તારમાં નંબર 1 સ્થાન જાળવી રાખવા બદલ તમામ વિદ્યાર્થીઓ અને શિક્ષકગણને ફરીથી ખૂબ ખૂબ અભિનંદન।